નમસ્કાર. દુનિયાભરમાં વાતા પવનોની પરિસ્થિતિ અત્યારે આ છે અને દુનિયાના અલગ અલગ ખૂણામાં ક્યાંય ટાઇફૂન, ક્યાંક સાયક્લોન, કોઈક જગ્યાએ લો પ્રેશર એરિયા બની રહ્યો છે અને કંઈક ને કંઈક ચાલુ છે. આ નીચેથી આવી રહેલા પવનો કેવી રીતે મડાગાસ્કર, સોમાલિયા બધેથી ફરતા ફરતા આપણે ત્યાં પહોંચી રહ્યા છે અને દેશની સરખામણીએ આપણે દરિયા કિનારો ખાસો વધારે હોવાથી આ વિસ્તારોમાં પવનની તીવ્રતા પણ ખૂબ વધારે હોય છે. પવનની તીવ્રતા તમે અહીંયા એકદમ માલદીવ્સથી જોડે જોઈ રહ્યા છો. અહીંયા તમને જો દેખાતું હોય તો એક લો પ્રેશર એરિયા પણ અહીંયા બની રહ્યો છે. આ પ્રેશર બની રહ્યું છે અને લો પ્રેશરના કારણે પવનો એની આજુબાજુ ગોળ ગોળ ફરતા તમને દેખાતા પણ હશે. આજ જનરલી સાયક્લોનિક સિસ્ટમ આવી રીતે ફોર્મ થઈને આગળ વધતી હોય છે. આ સિસ્ટમને જોતા મોટા ભાગના મોડેલ્સનું એવું માનવું છે કે આ લો પ્રેશર એરિયા છે અને એ ત્યાં વિખેરાઈ પણ જશે. એટલે આ સાયક્લોન ફરતું ફરતું આપણે ત્યાં સુધી આવે એવી કોઈ સંભાવનાઓ અત્યારે દેખાઈ નથી રહી. બીજી એક સિસ્ટમ બની રહી છે કે જે વરસાદ લાવશે. આ તો પવનની ગતિ અને બધું બતાવે છે, પણ અહીંયા ભારતના એકદમ મધ્ય હિસ્સામાં, ઉત્તર મધ્ય હિસ્સામાં તમે દેખતા હશો કે ત્યાં પણ બધા જ પવનો ગોળ ગોળ થઈને ભેગા થતા દેખાઈ રહ્યા છે. એટલે બંગાળની ખાડીમાંથી આવતા પવનો અને આ બાજુ અરબ સાગરમાંથી આવતા પવનો જે ગુજરાતની ઉપર થઈને આવતા હોય, અહીંયા નીચેથી જેટલા પવનો અહીંયા આ બાજુ જાય છે મોટાભાગના, અહીંયાનો જે આપણો પશ્ચિમી ઘાટ છે ત્યાં પહાડીઓ છે અને ડુંગર સાથે ટકરાય એટલે મોટાભાગે વરસાદ ત્યાં જ થઈ જાય, ભેજ ખાલી થઈ જાય ને પછી આગળ વધે. અને એટલે જ આપણને બધાને ખબર હશે કે જે ચેન્નઈવાળો તમિલનાડુનો પટ્ટો છે, તો જ્યાં વળતો વરસાદ આવે છે, ચોમાસું જ્યારે વિદાય લેતું હોય ત્યારે ચેન્નઈમાં પૂર આવતું હોય એવી પરિસ્થિતિ એટલા માટે સર્જાય છે કેમ કે એની પહેલાં કેરળ અને પશ્ચિમી ઘાટના જે પહાડ આવે છે, એટલે જેટલો આવતો હોય એ વરસાદ ત્યાં જ થઈ જાય અને એના પછી જે એનો શેડોમાં એટલે કે એના પડછાયામાં રહી જતો પ્રદેશ સાવ સૂકો રહી જતો હોય છે. અને એટલે જ્યારે ચોમાસું રિટર્ન લેવાની શરૂઆત કરશે, એટલે અત્યારે તમને પવનની ગતિ અહીંયા આમ જતી દેખાઈ રહી છે, એ જ પવનની ગતિ જ્યારે નીચે તરફ આવતી હશે ત્યારે તમને એ પરિસ્થિતિ દેખાશે કે ત્યાં ચેન્નઈમાં પૂર વગેરે આવતું હશે. ગુજરાતની શું પરિસ્થિતિ છે, હાલ શું પરિસ્થિતિ છે? વરસાદ કોઈ જગ્યાએ તીવ્ર નથી. જ્યાં છે એ આ ઉત્તર મધ્યના વિસ્તારોમાં સૌથી વધારે તીવ્ર વરસાદ પડી રહ્યો છે અને વરસાદ પડવાનું કારણ ત્યાં બની રહેલી વરસાદની સિસ્ટમ છે. ગુજરાતમાં પણ તમને વાદળો દેખાતા હશે અને એટલે જ એ વરસાદી વાદળો જ હોય એ જરૂરી નથી, પરંતુ છતાંય સાવ નથી. પૂર્વના વિસ્તારોમાં, દક્ષિણના વિસ્તારોમાં તમને અહીંયા પણ દેખાય છે કે જેમ જેમ તીવ્રતા વધારે છે એમ એમ ત્યાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. અને આજનો ડેટા પણ વરસાદનો એવો જ કહે છે કે દાહોદ, મહીસાગર, પંચમહાલના અમુક વિસ્તારોમાં અને પછી એમ કરતાં કરતાં નીચે નર્મદા, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના હિસ્સાઓમાં ઘણી બધી જગ્યાએ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે પણ અલર્ટ એ સ્થિતિમાં જ આપ્યું હતું. કોઈ જગ્યાએ અલર્ટ નહોતું આપવામાં આવ્યું, પરંતુ વરસાદ પડશે એવું જે કહેવાયું. સૌરાષ્ટ્રના પણ નીચેના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. કચ્છમાં આવનારા સમયમાં પવન વધારે સ્પીડથી ફૂંકાવાનો છે અને એની અસર જે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધીની જે અસર થઈ શકે એ કચ્છના વિસ્તારમાં જ થવાની સૌથી વધારે સંભાવના છે. એટલે સૌરાષ્ટ્ર કચ્છમાં પવન વધારે તીવ્રતાથી ફૂંકાશે, પણ એનો મતલબ એ નથી કે એ તીવ્રતાથી ફૂંકાનારો પવન વરસાદ લઈને જ આવશે કે બહુ જ વધારે વરસાદ લઈને આવશે. એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી સંભાવના નથી દેખાઈ રહી. આગળ જતાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે પવનની પરિસ્થિતિ થવાની છે એ સિવાય જે પેલી નાની જે લો પ્રેશર એરિયા જે માલદીવ્સની આજુબાજુ માર્ક થઈ રહ્યો છે એ વિશે પણ વાત કરી તો અહીંયા તમને એ પવનના ગોળ ગોળ ફરતા ચક્કર દેખાઈ રહ્યા છે. પણ એ આગળ જતાં કોઈ સાયક્લોનિક સ્ટોર્મ બનીને કે સર્ક્યુલેશન બનીને આપણા સુધી આવશે કે ડિપ્રેશનમાં ફેરવાશે એવી સંભાવનાઓ વિન્ડીના મોડેલ પ્રમાણે તો નથી દેખાઈ રહી. પણ હા, પવન અને એની ગતિ તમે જોઈ રહ્યા છો કે આગળ વધતા જ એટલે કે શનિવાર અને શનિવારથી લઈને સોમવાર સુધી અહીંયા પવનની ગતિ સૌથી વધારે રહેવાની છે. સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પવન વધારે ઝડપથી ફૂંકાય એવી સંભાવનાઓ છે. એવો સમય પણ આવશે વચ્ચે. તમે આ જે કચ્છનો એરિયા છે જે પ્રભાવિત થતા જોઈ રહ્યા છો એ કે પવનની તીવ્રતા ત્યાં એટલી વધારે હશે કે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવનો છે એ ત્યાં ફૂંકાઈ શકે. એટલે કે રવિ અને સોમમાં એ પરિસ્થિતિ ત્યાં સર્જાય એવી સંભાવના છે અને એટલે જ આ ગસ્ટ વિન્ડની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. પણ એ સિવાય વરસાદ કેટલો પડશે, કઈ કઈ જગ્યાએ પડશે, હવામાન વિભાગ શું કહી રહ્યું છે? હવામાન વિભાગે 2 ઓગસ્ટે જ એ આગાહી કરી હતી કેટલાય દિવસોને લઈને કે આટલા દિવસો સુધી સતત આ વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું છે, આ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. તો હવામાન વિભાગનું અલર્ટ શું કહી રહ્યું છે એ પણ આપણે જોઈશું, નકશામાં જોઈશું. અને એમણે જે કહ્યું હતું એ પ્રકારે ઘણા બધા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી હતી. તો પૂર્વના જે પણ વિસ્તારો હતા ત્યાં જે આગાહી કરવામાં આવી હતી એ પ્રકારે જ વરસાદ પડતો ત્યાં દેખાઈ રહ્યો છે. 5 તારીખ સુધીનો, 4મી તારીખની આગાહીમાં પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કોઈ જગ્યાએ
ભારે વરસાદની આગાહી નથી. વરસાદે સાવ વિરામ નથી લીધો, પણ ઘણા બધા વિસ્તારોમાં કેટલાય દિવસથી વરસાદ નથી પડ્યો, તો ખેડૂતોને બીજા ઓપ્શન પણ પોતાના શોધવા પડી રહ્યા છે, કેમ કે પાકને સમયાંતરે વરસાદની જરૂર હોય જ. અને જો સમયાંતરે એક પછી એક બ્રેક લીધા પછી જો એ બ્રેક વરસાદનો લાંબો થઈ જાય તો પાકને ટકાવી રાખવા માટે ખેડૂતો બીજા કોઈ રસ્તાથી પાણી આપતા હોય છે. આ ગુજરાતનો નકશો જે બતાવે છે કે દક્ષિણ ગુજરાતના હિસ્સાઓમાં વરસાદની આગાહી છે. એ આગાહી ક્યાં કરવામાં આવી છે? તો વલસાડ, ડાંગ, તાપી અને નવસારી, એ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં જે આગાહી અહીંયા કરવામાં આવી છે, વલસાડ, નવસારી, ડાંગ અને તાપી. પણ એ સિવાયના જે વિસ્તારો કે ક્યાં પડી રહ્યો છે વરસાદ, તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં પણ છૂટો છવાયો વરસાદ એટલા માટે દેખાઈ રહ્યો છે કેમ કે જે સિસ્ટમ બની રહી છે વરસાદની, એક તીવ્ર મોટી સિસ્ટમ છે, એ આ વિસ્તારોને પણ પ્રભાવિત કરી રહી છે. ઉપરથી મધ્યપ્રદેશમાં પડતો વરસાદ અહીંયા છોટાઉદેપુરમાં હાફેશ્વરથી નર્મદા પ્રવેશ કરે છે ગુજરાતમાં, અને એટલે જ મધ્યપ્રદેશથી આવતો વરસાદ છે એ છોટાઉદેપુરમાં પણ આવે છે, નર્મદામાં પણ એની અસર થાય છે, ભરૂચમાં પણ જાય છે, અને પછી અહીંયા વળાંકો લેતી લેતી નર્મદા સાગરને મળી જાય છે. એટલે નર્મદાનું જળસ્તર વધે તો પણ એ આખો વિસ્તાર પ્રભાવિત થઈ શકે છે. એટલું જળસ્તર નથી વધવાનું કેમ કે આપણી પાસે સરદાર સરોવર નામે બહુ જ મોટો ડેમ બાંધ છે, પણ એ ડેમમાં ભરપૂર પાણીની આવક થવાની આવનારા દિવસોમાં સંભાવના છે. એટલે એવું બની શકે કે તમે 10 દિવસ પછી ફરવા જાઓ તો તમને ખોલેલા દરવાજા સાથે સરદાર સરોવર જે આપણો ડેમ છે એનું સરસ નયનરમ્ય દ્રશ્ય જોવા મળે. રાજસ્થાનમાં પડતો વરસાદ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણને પણ અસર કરવાનો છે, અને એટલે જ ઉત્તર પૂર્વ અને દક્ષિણના હિસ્સાઓમાં વરસાદની પૂરી સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ એટલો તીવ્ર વરસાદ નથી કે જેની અસર બાકીની બધી જ જગ્યાએ દેખાય આપણને, અને એટલા જ માટે બાકીની જે વરસાદની સિસ્ટમ છે એણે પણ પોતાનો રસ્તો બદલ્યો છે. એ સિસ્ટમ કે જે આપણને અહીંયા એકદમ મધ્ય હિસ્સાઓમાં દેખાતી હતી, અને એ સિસ્ટમ જ્યારે પોતાનો રસ્તો બદલી રહી છે ત્યારે કઈ જગ્યાએ જઈ રહી છે, તો આ તમને ઉત્તર ગુજરાત, ઉત્તર ભારતનો જે આખો હિસ્સો તમને દેખાઈ રહ્યો છે, ઉત્તર પ્રદેશ, અને પછી આગળ વધતા આ સિસ્ટમ નેપાળ બાજુ ડાયવર્ટ થઈ જશે એવું કહેવાતું હતું. એટલે ગુજરાતને બહુ મોટો ખતરો નથી, અસર ચોક્કસ છે, અને અસર એ પણ આ ઉત્તર પૂર્વ અને દક્ષિણના હિસ્સાને જ સૌથી વધારે છે. પણ બાકી એના સિવાય જે એનો એવી સંભાવનાઓ વર્તાતી હતી કે બંગાળની ખાડીમાંથી આખી ઊભી થયેલી સિસ્ટમ છે એ ગુજરાત બાજુ પણ આવી શકે છે, તો એની સંભાવનાઓ બહુ ઓછી થઈ ગઈ છે. એનો રૂટ આખો આમ આગળ ડાયવર્ટ થઈ જાય એ પ્રકારની સંભાવનાઓ જોવાઈ રહી છે. તો ખેડૂતોને સમયાંતરે નિયમિત વરસાદ કુદરત આપતી રહે એવી અપેક્ષા સાથે નમસ્કાર.